કેશોદમાં નવીન કોર કચરાપેટી જ ગાયબ। 5 વર્ષ પહેલા પણ ₹25 લાખનો ખર્ચ કર્યો તે બધું જ પાણીમાં। કેશોદ શહેરમાં થોડા મહિનાઓ પહેલા મોટી સંખ્યામાં સ્ટેનલેસ સ્ટીલની કચરાપેટીઓ લગાવવામાં આવી હતી, જે હવે ધીરે ધીરે ગાયબ થવા લાગી છે। આ બાબતે પાલિકાનો સંપર્ક કરતા એક પણ અધિકારી કે કર્મચારીએ આ કચરાપેટી કઈ ગ્રાન્ટ હેઠળ ફાળવવામાં આવી, કેટલી જગ્યાએ કચરાપેટીઓ લગાડવામાં આવી તે અંગે સવાલ કરતા એક પણ જગ્યાએથી જવાબ ન મળ્યો હતો। હવે જ્યારે પાલિકાએ વર્ષ 2019 સર્વેક્ષણ ઉજવણી અંતર્ગત સૌપ્રથમ સૂકો કચરો ભીના કચરા સાથે 25 લાખના ખર્ચે બબ્બેની જોડીમાં 250 લોખંડી કચરાપેટીઓ લગાવવામાં આવી, જે શહેરમાં સંપૂર્ણપણે હવે ગાયબ થઈ હતી, જેનું 5 વર્ષ પહેલા ભાસ્કરે ઇન્વેસ્ટિગેશન કર્યું હતું। આ ઘટનામાં 36 સદસ્યો પૈકી 28 સદસ્યો સાથે વાત કરતા તેમણે કચરાપેટીઓ ગાયબ થયાની વાત સ્વીકારી તેની તપાસ થવી જોઈએ તેમ જણાવ્યું હતું। હવે તપાસ થવી તો ત્યાં રહી, બિલકુલ આ વાત પાલિકા ભૂલી ગઈ છે અને ફરી એક વખત શહેરના વિકાસના નામે જાહેર રસ્તાઓ પર સ્ટેનલેસની કચરાપેટીઓ મૂકી દીધી છે, જે થોડો સમય થતાં જ કચરાપેટીઓ ગાયબ થવા લાગી છે। અગાઉ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને જાણ કરાઈ હતી, પરંતુ તેમના તરફથી કોઈ કાર્યવાહી ન થઈ હોય તો જ ફરી આંબાવાડી મુખ્ય 4 રસ્તા પર જડમૂળથી કચરાપેટીઓ ગાયબ થવા લાગી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં પાલિકા પ્રજાના પૈસાનો વેડફાટ કરતી હોય શહેરજનોમાં કચવાટ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા ધ્રુવ ચુડાસમા, કેશોદ। હું ગોરધન વાછાણી। કેશોદ શહેરની અંદર નગરપાલિકા દ્વારા છેલ્લા 6 મહિનામાં સ્ટેનલેસ સ્ટીલની ડબલ કચરાપેટી સ્ટેન્ડ સાથે મૂકવામાં આવી। આ કચરાપેટી ઘણા સમયથી ને ગાયબ થવા લાગી છે અને હમણાં તાજેતરમાં જ આંબાવાડીની અંદરથી પણ નજરની સામે સ્ટેન્ડ સાથે ગાયબ થઈ ગઈ। ત્યારે ખરેખર જે શહેરની અંદર સીસીટીવીની સુવિધા ઉપલબ્ધ કરી, ત્યારે ખરેખર સીસીટીવીના ફૂટેજ મેળવી અને પોલીસ ફરિયાદ કાર્યવાહી કરી અને આવા તત્વોને ખરેખર તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ। અને અગાઉના વર્ષોમાં પણ લોખંડની સ્ટેન્ડવાળી ઘન કચરા નિકાલના આવી જ કચરાપેટી મૂકવામાં આવેલી શહેરની અંદર ઠેર ઠેર, એનું આજે ક્યાંય અસ્તિત્વ નથી। અને અમુક કચરાપેટીઓ જે નવી નકોર સ્મશાનના સ્ટોરેજમાં પડેલી છે, એમનો પણ કોઈ યોગ્ય વપરાશ થયો નથી। ત્યારે આ નવી ગ્રાન્ટ લઈ અને સ્ટેનલેસ સ્ટીલની જે કચરાપેટીઓ મૂકવામાં આવી છે, આની પણ જાળવણી થતી ન હોય ત્યારે લોકોમાં અને વેપારીઓમાં ખરેખર આ એક ટોક ઓફ ટાઉન ચર્ચાનો વિષય બન્યો જ। અને પ્રજાનો પૈસાનો વેડફાટ ન થાય એ ખરેખર પાલિકાએ, સત્તાધીશોએ જોવું જોઈએ। અને જે સ્વચ્છતા અભિયાન છે એની અંદર લોકો સહકાર પણ આપે છે અને દિવસમાં 2 વખત ઘન કચરા નિકાલના વાહનો પણ આવતા હોય ત્યારે એનો નિકાલ યોગ્ય રીતે થાય જ છે। તો ખરેખર આ કચરાપેટી આવી રીતની આવનારા વર્ષોમાં પણ ફરીથીને ગ્રાન્ટ ફાળવી અને મુકાશે અને આમનામ જ પૈસાનો વેડફાટ થાય એ અંગે લોકોમાં તર્ક વિતર્ક ચાલી રહ્યું છે। અને આ અંગે કેટલી ગ્રાન્ટો આવે છે અને કેટલી વપરાય છે અને ખરેખર આનો યોગ્ય હેતુ સળતો ન હોય ત્યારે આવી લાખો રૂપિયાની ગ્રાન્ટો સામે એક વેધક પ્રશ્ન ઊભો થાય છે।